આ નાનપણમાં હું બહુ ગાતો આ ભજન, મારું પ્રિય હતું. આવું મૂળ રે વિનાનું કાયા જાડવું એટલે સંતવાણીના શબ્દો ઉપર ધ્યાન આપીએ. સંતવાણી તો સંતવાણી છે વાલા, અનુભૂતિની વાણી. તંબુરથી ટપકેલો મસ્તી ભર પીધો કસુંબીનો રંગ. આવા અનુભવી સંતોની વાણી ઈ કાનમાં પડે. પુણ્યરૂપી ખાતર એમાં નાખજો, સત્યરૂપી જળ સિંચજો. એ ઝાડવું બરાબર લાગી જશે, એના મૂળિયા મજબૂત થશે. તો પછી એને શીલને સંતોષ બે ફળ હોય છે. શીલ અને સંતોષ એ બે ફળ. શીલ એક એવું ચરિત્ર નિર્માણ થાય. આ આપણે કથા ભાગવતની સાંભળીએ છીએ, એ શું છે? ચરિત્રની કથા છે. ભગવાનના ચરિત્રો, અવતાર ચરિત્રો અને ભગવાનના ભક્તોના ચરિત્રો.
એટલે પ્રહલાદનું ચરિત્ર, ધ્રુવજીનું ચરિત્ર, અંબરીશનું ચરિત્ર, ગોપીઓનું ચરિત્ર, અવતારોના ચરિત્રો અને ભગવાનના ભક્તોના ચરિત્રો. આ ચરિત્ર, માણસનું ચરિત્ર કેવું છે બહુ અગત્યનું છે. પૈસા ગુમાવે માણસ તો એટલું બધું નુકસાન નથી, પણ પોતાનું ચરિત્ર ગુમાવે, પોતાની આબરૂ ગુમાવે તો બધું ગયું. ચરિત્ર, ચરિત્ર સાધુ પુરુષ જેવું હોય. શીલ, એનાથી શું મળશે કે હારવાર સંતોષ. જીવાયેલા જીવનથી સંતોષ કેટલા લોકોને છે. કૃતકૃત્ય કેટલા લોકો. કથા સાંભળીને માં પાર્વતી કૃતકૃત્ય થયા. મેં કૃતકૃત્ય ભયઉ અબ તવ પ્રસાદ વિશ્વેશ. ઉપજી રામ ભક્તિ દ્રઢ બીતે સકલ કલેશ. ભગવાન રામે શિવ ધનુષ્ય ભંગ કર્યો અને સીતાજીએ વરમાળા ભગવાન રામના કંઠમાં રોપી. સીતા અને રામ એક થયા. એ જોઈને જનકજી કૃતકૃત્ય થયા. મોહી કૃતકૃત્ય કીન દુહુ ભાઈ, અબ જો ઉચિત સો કહીએ ગુસાઈ. કૃતકૃત્યતાનો અનુભવ કેટલા લોકો કે બસ હવે સંતોષ છે, ભગવાનની કૃપા, હવે કાંઈ જોતું નથી, હવે કોઈ ઈચ્છા નથી. બાપા મરણ પથારીએ પડ્યા હોય, જીવ જાતો ન હોય, ન્યાય પૂછવું પડે, તમારે હું મનમાં ઈચ્છા છે કહી નાખો, બોલો, અમારે થશે એટલું કરશું, પણ તમારા જીવને ગત્ય કરો. મરતા સુધી વાસનાઓ કેળો છોડતી નથી. કૃતકૃત્યતા, સંતોષ. પોતાના જીવાયેલા જીવનથી સંતોષ. એને શીલ ને સંતોષ બે ફળ હોય છે, અને એ તો અમર ફળ જેવા હોય. શ્રદ્ધા છે એ જ તો મૂળ છે. શ્રદ્ધા વગરનું જીવન મૂળ વગરનું જાળવું. દરેકના જીવનમાં શ્રદ્ધા હોય. આદવ શ્રદ્ધા, સૌથી પહેલા વહેલા શ્રદ્ધાની જરૂર પડે છે. કથા સાંભળો છો એ પણ શ્રદ્ધાથી, પૂજા પાઠ કરો છો શ્રદ્ધાથી, પોથી બેહાડો છો શ્રદ્ધાથી, પિતૃઓના ઉદ્ધાર માટેના કાર્યો કરાવો છો શ્રદ્ધાથી. શ્રદ્ધા નથી તો કાંઈ નથી. તીર્થમાં જાઓ છો, ગંગા નાવ છો શ્રદ્ધાથી. શ્રદ્ધા ના હોય તો કોણ જાય અયોધ્યા, વૃંદાવન? શ્રદ્ધા એ પણ ભગવાન શ્રી હરિનું સ્વરૂપ છે. સંત પુનિત મહારાજે ગાયું છે કે શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને. પુનિત મહારાજ જેવા સંતોના જે બધા પદો છે એ ઝીલણિયા ભજનો. સંતવાણીમાં બધા ઝીલણિયા ના હોય, ખાલી ગાવાના હોય, આરાધ. સંત પુનિતના પદો એ ઝીલણિયા ભજનો કહેવાય. આ બહેનો ગાય એ બધા ઝીલણિયા ભજનો હોય. કે શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને, તો વારે ચડશે વાલો રે મેર કરીને. શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે, એ તો ચાલે આગે આગે રે જોર કરીને.
શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરી. જીવનમાં પ્રતિકૂળતાના જ્યારે વાવાઝોડા આવે, તકલીફના અને સંકટના વાવાઝોડા આવે, તો જો શ્રદ્ધા મજબૂત હોય તો જીવનનું ઝાડ ટકી રહે. શ્રદ્ધા વગરનો માણસ, મૂળ વગરનું ઝાડ, એક નનકુડું વાવાઝોડું આવે તો એ ઝાડ ધરાશાયી થઈ જાય, માણસ તૂટી જાય, ભાંગી પડે. આપણે બહુ વારંવાર યાદ નથી કરવું, પણ કચ્છનો ભૂકંપ, અને મેં અહીંયા ગામડે ગામડે આંટા માર્યા ત્યારે કેટલી શિબિરો, ભગવાને જે સેવા કાર્ય કરાવ્યું એ પણ અહીંયા થયું. અને એ વખતે મને ખબર છે કે લોકોની શ્રદ્ધા નહોતી તૂટી. બે વસ્તુ નહોતી પડી, મકાન બહુ પડ્યા, કાટમાળમાં લોકો દબાયા, મર્યા, પણ બે વસ્તુ ન પડી, બે વસ્તુ ન મરી. એક ઝાડવા નહોતા પડ્યા, ને બીજી લોકોની શ્રદ્ધા નહોતી પડી. એ મજબૂત રહી. વિદેશના કેટલા લોકોએ આવીને અહીંયા રાહતની શિબિરો કરેલી, હંગામી હોસ્પિટલ ખોલેલી, અને ત્યારે વિદેશથી આવેલા લોકો અને ડૉક્ટરની સાથે હું વાત કરતો હતો, તો એમાંથી ઘણા બધા ડૉક્ટરોએ મને એવું કહ્યું કે અમારે વિદેશમાં જો આવું થયું હોય ને તો કેટલાય લોકોને નિરાશા, અવસાદ ઘેરી વળે, ડિપ્રેશનમાં જતા રહે. અહીંયાના લોકોની તાસીર કંઈક જુદી છે. જેના કુટુંબના બે ત્રણ વયા ગયા, ક્યારેક તો આખું કુટુંબ જતું રહ્યું, એ લોકો સેવામાં લાગી ગયા છે. જેવી મારા નાથની ઠાકરની મરજી. ભગવાનને વંદન કરી અને પાછા બીજા બધા જે રોતા હતા એના આંસુ લૂછવામાં લાગી ગયા, સેવામાં લાગી ગયા. આ તાસીર માણસ ન પડ્યો, ઝાડવા ન પડ્યા. માણસ કેમ ન પડ્યો? એના શ્રદ્ધાના મૂળિયા મજબૂત. એટલે શ્રદ્ધાએ એને ન પડવા દીધો. અને હારા પરિણામ એ શ્રદ્ધાના, કારણ કે શ્રદ્ધા રૂપે ભગવાન શ્રી હરિ છે, અને એને લઈને ગયેલાઓને સદગતિ મળે. અને એ પછી જુઓ કચ્છનો વિકાસ. અરે 2007માં અહીંયા જ્યારે આપણે કથા કરી ત્યારની અહીંની ધરતી, અહીંનું વાતાવરણ, અને આટલા વર્ષ પછી જુઓ અહીંયાનું વાતાવરણ. આ ગૌશાળા, આજુબાજુની વાડીઓ, અને પાછી ચાંદરાણીમાં જ પાછી આવડી આ ડેરી આવી, સરહદ ડેરી, જ્યાં લાખો લીટર દૂધ રોજનું ભેગું થાય. રોજના 3 કરોડ કરતા વધારે રૂપિયા વહેંચાય પશુપાલકો. શ્રદ્ધા. હું જ્યારે ભરતો હતો ને, જ્યારે કચ્છમાં, એ વખતે જ્યાં જ્યાં કથાઓ થઈ તે ગામડામાં ગયો. મકાન બધા પડી ગયા હતા, જેણે સ્વજનો ગુમાવેલા, ત્યાં જઈને બધાની સાથે વાતો કરી, પ્રાર્થના કરી, દિવંગતો માટે ખબર અંતર પૂછ્યા. અને પછી પુનર્નિર્માણમાં શું કરી શકાય. આપણે અંજાર તાલુકામાં જ 2 ગામ બનાવ્યા, રાધાનગર અને માધવનગર. રાધાનગર હાવ અંજારની બાજુમાં, અને માધવનગર અહીંયા. તમને તો વધારે ખબર હોય, આપણા કચ્છની ત્રિપુટી, એમાં અર્જનભાઈ કાનગડે પૂરી એની લીડરશિપ લીધી અને ગામોનો વિકાસ કર્યો. ગામ લોકોના સહયોગમાં રહી અને આ ગામોનું નિર્માણ કર્યું. થોડી સ્કૂલો બનાવી, સમાજવાડીઓ બનાવી. માધવનગરનું જ્યારે આમ તોરણ બાંધવાનું હતું ને ઉદ્ઘાટન હતું ને, પછી મંદિરે બન્યું, અને નાનકડું હનુમાનજીનું મંદિર, અને સ્કૂલ પણ બની. તો બધાનું ઉદ્ઘાટન હતું. તો હનુમાનજીનું મંદિર નનકુડું એવું તૈયાર થયું. પછી તો એ લોકોએ મોટું બનાવ્યું. તો ગોર બાપાએ મને પૂછ્યું કે હનુમાનજીનું નામ શું રાખવું છે ભાઈ?
એ દરમિયાન મારે અમેરિકાથી બધા જેણે આમાં સહયોગ કરેલો એ બધા ભક્તો આવેલા, તો એણે મને ખિસ્સામાંથી કાઢીને $1 આપ્યો. ડોલર એટલે અમેરિકાની નોટ, અમેરિકાના રૂપિયા. તો એ નોટ આપીને મને કીધું કે ફલાણા ભાઈ આ આપ્યું છે, ને એમ કીધું કે જ્યારે હનુમાનજીનું મંદિર બને ને ત્યારે આ $1 ધરજો ભાઈશ્રીને હાથે. તો મને કે ભાઈશ્રી આ $1 તમે ધરી દો હનુમાનજીને. તો મેં $1 ધર્યો ને હું બરાબર ધરતો હતો ત્યારે ગોર બાપાએ મને પૂછ્યું કે હનુમાનજીનું નામ શું રાખવું, એટલે મેં કીધું ડોલરિયા હનુમાન. હનુમાનજીની પહેલી વહેલી ભેટ આ ડોલરના રૂપમાં, ફોરેન એક્સચેન્જમાં, ફોરેન મનીમાં, ફોરેન કરન્સીમાં પહેલી વહેલી ભેટ આવી હનુમાનજીને. મેં કીધું ડોલરિયા હનુમાન. હનુમાનજીનું નામ, શંકર બાપાના નામ, એટલા બધા એમાં વૈવિધ્ય છે. રાધાનગરની અંદર 129 જેવા મકાનો લગભગ બનીને લોકોને આપ્યા. એટલે પછી ભગવાને જે કંઈ પુનર્નિર્માણનું કાર્ય કરાવ્યું, બંને ગામના લોકો પ્રભુ કૃપાથી સુખી છે. આ બધું કેમ થયું? તમારી શ્રદ્ધા મજબૂત હતી. એટલે શ્રદ્ધાના રૂપમાં સાક્ષાત શ્રી હરિ તમારા જીવનમાં પ્રતિષ્ઠિત છે. અને પછી ભગવાન જ્યાં બેઠો હોય ત્યાં પછી બીજી કઈ ચિંતા? શ્રદ્ધા એ ભગવાન શ્રી હરિનું શરીર છે. એ રૂપે ભગવાન શ્રી હરિ આપણા જીવનમાં નિવાસ કરે. એવા બધા રાજી થઈને રહે છે. એમાં માધવનગરના તો જે મકાનો, 2 ઓરડા, ઓસરી, કિચન, ઉપર જવાની સીડી, ઉપર માથે અગાસી, ધાબાવાળા મકાન, ઉપર કાંઈક બનાવવું હોય એને તોય બનાવી શકે એટલે સીડીની વ્યવસ્થા, કમ્પાઉન્ડ વોલ પણ કરી, અને બાથરૂમ અને ટોયલેટની પણ વ્યવસ્થા કરી, ત્યાં કપડાં ધોવા માટે થઈને એક મોરી પણ બનાવી દીધી. તો એવા રાજી મેં તે જોયું ને ત્યારે એમ થયું કે મારું આ તો આમ રિઝોર્ટ જેવું લાગે છે, અહીં આવીને અઠવાડિયું રહેવાનું મન થાય એવું સરસ છે. માધવનગરવાળા એ બધા ખૂબ રાજી, રાધાનગરવાળા રાજી. મનફરામાં જે બક્ષીપંચના છોકરાઓ માટે થઈને જે બનાવ્યું છાત્રાવાસ, અમુક સમાજવાડીને ભગવાને જે કરાવ્યું એ બધું કર્યું. પણ એ સમયે હું જે ફરતો હતો કચ્છમાં, એમાં અમુક જગ્યાએ જ્યાં કથા થઈ હતી એ ગામડાઓમાં જઈને પછી ક્યાંક જમવાનું હોય, એ બધા લોકો પગે લાગવા આવે ને, આ શ્રદ્ધાની વાત કરું છું. એટલે એ વખતે પણ રાહતની જરૂર હતી, રાહતની વસ્તુઓ જે આવે એનાથી જીવન ચાલતું હતું. તોય હું જ્યારે ફરતો હતો ત્યારે ગામડાના લોકો કે ભાઈ તમે અમારા આ દુઃખની ઘડીમાં અમને પૂછવા આવ્યા ભાઈશ્રી, અમને બહુ રાહત મળી. અને એમ કરી જય શ્રી કૃષ્ણ કરતાં કરતાં ગામડાની માવડીઓ અને ભાઈઓ એ ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ કાઢીને પાછા મૂકે. બોલો, એ વખતે જે દેવાની ભાવના હતી કચ્છના લોકોની, એવી ને એવી મજબૂત રહી કે એમને એમ ન પગે લગાય, કંઈક દેવું. ગઈકાલે રાતના હું જમ્યા પછી આંટા મારતો હતો, ફરતો હતો, વોક કરતો હતો, એના માટે નીકળ્યો. તો અમારે ત્યાં વાડીએ નારાયણભાઈનો ચોકીદાર એ બાપા છે, એ 2 દીથી મારી વાહે આમ મળવું ક્યારે ને એને સંકોચ. પણ કાલે એ આવ્યા અને કીધું કે મારે આમ ઉભા રહો. એવો રાજી, હાવ ગામડાનો સીધો સાદો અભણ માણસ હશે. પછી ને રૂપિયા કેટલા 11 રૂપિયા કાઢ્યા, રૂપિયા કાઢ્યા અને પછી મને ધર્યા 11 રૂપિયાની દક્ષિણા. મને કે દેવું જોઈએ, અમારે દેવું જોઈએ એમ કરીને 11 રૂપિયા કાઢ્યા. હવે 11 રૂપિયા આપણે કોઈ બ્રાહ્મણને દક્ષિણા આપે ને તો અમે એને આશીર્વાદ આપીએ. એણે તો 11 રૂપિયાની દક્ષિણા દીધી ને પાછા આશીર્વાદે એણે જ દીધા કે તમારે બરકત ખૂબ રહે, એટલે તમે સારા કામ કરતા રહ્યો. એણે આશીર્વાદે આપ્યા હારવાર. બોલો, નહીં તો આમ દક્ષિણા એ આપે, આશીર્વાદ અમે આપીએ. એણે દક્ષિણા આપી, ઉપરથી આશીર્વાદે આપ્યા. બોલો, બરકત તમારે ખૂબ રહે, તમે હારા કામ કરતા રહ્યો.